નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 18/1/2024 સમગ્ર વડોદરા નહીં, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારતભરમાં આમ જોવા જઈએ તે કાળો દિવસ ગણવામાં આવે છે, કારણ કે એ દિવસે 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ વડોદરાના હરની તળાવ ખાતે પોતાનો નિર્દોષ જીવ ગુમાવ્યો હતો। આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ તો પહેલાં આ તમામ બાળકો અને શિક્ષિકાઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે, કારણ કે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે આપ જુઓ કે આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચી અહીંયા પહોંચ્યા છે। બાળકો અને 2 શિક્ષિકાઓને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને દરેક લોકો આજે યાદ કરી રહ્યા છે, કારણ કે એ દિવસ, કારણ કે જે બોટ પલટી ખાધી હતી અને 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ આ જુઓ કે માસૂમ ચહેરા આજે પણ યાદ આવે છે અને એ દિવસ ભૂલાતો નથી, કારણ કે એ દિવસ જ એવો હતો। લગભગ 3:30 થી 4 વાગ્યાની ઘટના હતી। આ એ સ્કૂલ છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જ્યાંથી એ કાળા દિવસની શરૂઆત થઈ હતી અને અહીંથી જ આ બાળકોને પ્રવાસ અર્થે આ હરની બોટકાંડ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને બેસાડવામાં આવ્યા બોટની અંદર અને બોટ પલટી ખાધી અને 12 બાળકો અને 2 શિક્ષિકાઓ પોતાનો જીવ ગુમાવ્યો। આ એટલે કાળો દિવસ ગણવામાં આવે છે, કારણ કે હજુ પણ ન્યાય માટે એ પરિવારો, આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓના પરિવારો આજે હજુ પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે। આ એટલે કહેવામાં આવે છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ એક હુકમ કરવામાં આવ્યો હતો, જે ફરિયાદી હતો રાજેશ ચૌહાણ, અને તેના પર દંડાત્મક કાર્યવાહી કરી અને 5,000 રૂપિયા પેન્શનમાંથી કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો। ત્યારે આ કેટલું યોગ્ય, પરંતુ આજે આ 12 બાળકો, કોઈક આમાંથી વિદ્યાર્થી કોઈ કલેક્ટર બની શકતું હતું, કોઈ ડૉક્ટર બની શકતું હતું, કોઈ પોલીસ કર્મચારી બની શકતું હતું, કોઈ પણ બની શકતું હતું। એ ભવિષ્ય તેમનું આજે અંધકારમય થઈ ગયું અને કારણ કે આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે છે, આજે આ તમામ બાળકો આજે મોતને વહાલું કર્યું। માત્ર ને માત્ર જવાબદાર જે અધિકારીઓ, કે જવાબદાર જે જવાબદારના તમામ લોકો આજે બહાર જામીન પર છૂટીને બહાર ફરી રહ્યા। ત્યારે સામાજિક કાર્યકર સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? આજે તમામ બાળકોને આપ પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છો, સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છું। આજે 1 વર્ષ પૂર્ણ થયું, લગભગ 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, શું કહેશો? પહેલાં તો આ દિવસ ભૂલાય એવો નથી, એકદમ કાળો દિવસ કહી શકાય। અને વડોદરા શહેરના સંસ્કારી નગરીના 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા અને વડોદરા શહેર ફાયર, વડોદરા શહેર પોલીસ, તમામ લોકો હાજર થઈ ગયા। વડોદરા શહેર મીડિયા અને આપનું સ્પાર્ક ચેનલ પણ તાત્કાલિક ત્યાં હાજર હતું ને તમામ દ્રશ્યો આપણે લોકોને બતાવી રહ્યા હતા અને બચાવવાની કોશિશ પણ કરી રહ્યા હતા। આજે 12 બાળકો, 2 શિક્ષકોને અમે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે। સાથે સાથે હજુ પણ 12 બાળકો, 2 શિક્ષકોને ન્યાય મળ્યો નથી। હરની બોટકાંડના જે પણ આરોપી હતા, બોટકાંડના જે પણ માલિકોથી માંડીને તમામ લોકો જામીન પર છૂટી ગયા છે। શાળા સંચાલકો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। વડોદરા મહાનગરપાલિકાએ મોટા મગરોને બચાવવા માટે એક નાની માછલીને પેન્શન રૂપે દર મહિને મળે છે, એમાંથી 5,000 રૂપિયા કાપવાનો હુકમ કર્યો છે। પરંતુ જે રીતના વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જે રીતે દંડ નહીં પરંતુ સજાઓ થવી જોઈએ, એવી સજા કોઈને થઈ નથી। આજે 12 બાળકો, 2 શિક્ષકો, જો 12 બાળકો આજે જીવતા તો ક્યાંક કોઈ બી ઊંચી પદવી પર હોત। એમને તો કશું જોયું જ નથી, એમને તો ખબર જ નથી, હિન્દુ મુસ્લિમ પણ એમને ખબર નથી। અને એવા બાળકો બોટકાંડમાં બોટ પલટી મારીને ડૂબી ગયા અને મરી ગયા। બહુ જ કાળો દિવસ, ગંભીર દિવસ। અમે પણ ત્યાં હાજર હતા, શિક્ષિકાને અમે પણ બહાર કાઢ્યા હતા, ઘણા પ્રયાસો કર્યા હતા। મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા, ગૃહમંત્રી સાહેબ તે સમયે આવ્યા હતા, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ બધા જ છૂટી ગયા। પરંતુ હજુ 12 બાળકો, 2 શિક્ષકોને ન્યાય નથી મળ્યો। ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરીના જનતાને, ગુજરાતની જનતાની વિનંતી છે કે 12 બાળકો, 2 શિક્ષકોને ન્યાય મળે તેના માટે પ્રાર્થના કરે। સાથે 12 બાળકો, 2 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપે અને ભગવાન એમને સારી જગ્યાએ જન્મ આપે તેવી જ અમારી પ્રાર્થના છે। અતુલભાઈ, ખૂબ સારી વાત કરી, એમને સારી રીતે જગ્યા આપે, પરંતુ આજે આ 12 બાળકોને આજે ચહેરો ભૂલાતો નથી। એટલે નથી ભૂલાતો કે એ બાળકો દેશનું ભવિષ્ય હતા।
કોઈ કલેક્ટર કોઈ બી સારી જગ્યા હોત, પણ આજે નથી, આંખમાંથી આંસુ નથી જતા. જે રીતનો આ બનાવ બન્યો ને ત્યારે અમે હાજર હતા, આપ પણ હાજર હતા. અને જે રીતે આપણે બાળકોને કાઢતા હતા, બાળકો બોલી નતા શકતા, આમ ગમે તેમ પાણી કાઢવાનો પણ પ્રયાસ કરતા, પણ ઘણા બાળકો તળાવમાં જ ડૂબી ગયા હતા. એ દ્રશ્યને આજે પણ હૃદય આમ ધ્રુજી જાય છે, આંખમાંથી આંસુ આવે. એટલે ક્યાંક આવો બનાવ બન્યો ત્યારે ભરણી બોટકાંડના જે પણ લોકો હતા એ લોકો આરોપી જ ગણાય. કેમ કે આટલા બધા બાળકોને એક બોટમાં બેસાડી દીધા, 26 થી 30 બાળકોને બેસાડી દીધા, તેના કારણે બોટ પલટી મારી છે. સાથે કોઈ તરવૈયો પણ નહોતો. જો કોઈ તરવૈયો તો આ લોકોને બચાવી પણ શકો. એટલે બોટકાંડમાં જે પણ માલિકોથી માંડીને તમામ લોકો આરોપી છે. સાથે વડોદરા મહાનગરપાલિકાએ પરમિશન આપી, પરંતુ એના પછી કોઈ પણ જાતની દેખરેખ રાખી નહીં, બોટની નહીં, તળાવની નહીં, કોઈ જાતની દેખરેખ પણ રાખી નહીં. સાથે શાળા સંચાલકો જે રીતના અહીંયા સ્કૂલમાંથી લઈને ગયા તો એમને પણ ત્યાં કોઈ જાતની દેખરેખ કે એમને પણ કોઈ જાતનું કશું જ ધ્યાન આપ્યું નહીં. એટલે આ ત્રણ પાર્ટી જવાબદાર છે. અને જેમ બને તેમ આ લોકોએ માફી માંગી લેવી જોઈએ. શાળા સંચાલકોએ પણ માફી માંગવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકા બી 12 બાળકો 2 શિક્ષકોની માફી માંગવી જોઈએ. સાથે અર્નિલ એક્ઝોનના જે પણ માલિકો છે આ તમામે માફી તો માંગવી જોઈએ. પછી કુદરતનો ન્યાય તો છે જ. કુદરત આજે નહીં તો કાલે કોઈને છોડતી નથી. બિલકુલ કુદરતનો ન્યાય તો છે ને. આપ જુઓ કે આ બોર્ડ માત્ર શ્રદ્ધાંજલિ નથી દર્શાવતું, કારણ કે સાચો ન્યાય એ ત્યારે જ મળે છે કે જ્યારે પરિવારને સાંત્વના મળે અને પરિવારના લોકોને આ ખરેખર પોતાના બાળક તો ગુમાવે છે પણ બાળક નથી આપી શકવાના, પરંતુ સાચી ન્યાય જ્યારે બાળકો પોતાના ઘરે નિવાસ સ્થાને જાય ત્યારે આ જે લોકો જે જવાબદાર વ્યક્તિઓ છે તેમના નિવાસ સ્થાને જાય ને તેમને સાચી માફી માંગે ત્યારે આ બોર્ડથી શ્રદ્ધાંજલિ નથી મળવાની. દર્શક મિત્રો, આજે પણ એ દિવસ કાળો દિવસ યાદ આવે છે. આપ જુઓ કે જે પ્રકારે આ પરિવારના લોકો, અન્ય સદસ્યો, તમામ લોકો અહીંયા આજે દુઃખ જુઓ કે જે પ્રકારે તમામ લોકો આજે દિવસ એટલે યાદ કરે છે. અમે પણ યાદ કરીએ છીએ, કારણ કે આ બાળકો અમારું વડોદરાનું ભવિષ્ય હતું, દેશનું ભવિષ્ય હતું, ગુજરાતનું ભવિષ્ય હતું. પરંતુ આજે આ તમામ જે આરોપીઓ છે એ બહાર ફરી રહ્યા છે અને આજે પણ તમામ લોકો તેને યાદ કરી રહ્યા છે. જો કે તમામ લોકો અહીંયા પહોંચે છે, લોકો સાથે પણ વાત, પરિવારના લોકો છે, લોકો બેન શું કહેશો? બેન, આજે પણ એ દિવસ યાદ આવે છે અમને, હોય કે તમને તમામને યાદ આવે છે, નથી ભૂલાતો? तुम बोलो ना, શું કહેશો? ये तो अच्छा नहीं करा स्कूल वालों ने कुछ भी. मासूम बच्चों के साथ ऐसा नहीं करना चाहिए था. मेरे भाई का लड़का 8 साल का था, उसको घूमने के लिए भेजा था और इसी जगह पे ले गए कि वापस आया नहीं. वो ऐसा करना नहीं चाहिए था इनको. બિલકુલ, આપ જુઓ કે આ રુદન પરિવારનું એટલે આવે છે કે આજે અમે પણ રડી શકીએ છીએ, કારણ કે જે પ્રકારે આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દર્શક મિત્રો, આજે 1 વર્ષ પૂર્ણ થયું છે જ્યારે બપોરે 4 વાગ્યાથી અહીંથી પરિસ્થિતિ જે સર્જાઈ, 3 થી 4 વાગ્યાની આ ઘટના હતી અને ત્યારે આ બોટ પલટી ખાધી અને 12 બાળકોએ પોતાનો નિર્દોષ જીવ ગુમાવ્યો. ત્યારે આપ જુઓ કે આ પરિવાર હજુ પણ લોકો અહીંયા પહોંચ્યા છે. જો કે હજુ પણ તેમને એ દિવસ નથી ભૂલાતો, કારણ કે આ બાળકો, બેન, આજે પણ નથી ભૂલાતો એ દિવસ. શું માનો છો? જો કે નથી, તમામ લોકો બોલી નથી શકતા. એ દિવસ એટલે યાદ આવે છે. શું કહેશો? ન્યાયની હજુ પણ આશા છે? અમને ન્યાયની આશા છે કે અમને અમારા બાળકોને ન્યાય મળે. ગમે તે આજે અમારા છોકરા ગયા છે, કાલ ઉઠીને કોઈ બીજાના છોકરા ના જાય એવી અમારી આશા છે કે આ ઋષિ વાડિયાને જેટલું થાય એટલું એને સજા મળે અને આ સ્કૂલ બને. આજે એને એ નથી, આજે એને આ સ્કૂલ ચાલુ રાખી છે આજના દિવસ માટે, તો એને બંધ કરવી છે. એને એટલું પૈસાની લાલચ છે ને કે એના માટે કશું નથી, એના માટે પૈસા છે ને એના છોકરાઓનું કશું. અને એવું કહેતો હતો કે અમારા છોકરા છે, અમને સોંપી દો. તો આ છોકરાઓ સોંપી અને અમને અમારા છોકરાઓની લાશો આપી છે આ ઋષિ વાડિયાએ. તો આ ઋષિ વાડિયા આજે સ્કૂલ ચાલુ રાખી છે, એનો જીવ સેજ જે નથી, તો એ પથ્થર જીવનો છે. તો એને સેજ જે નથી ખબર પડતી કે છોકરાઓનું દુઃખ કેવું થાય છે. તો એને એના છોકરાને એના પૈસા જશે ત્યારે એને ખબર પડશે કે કેવું થાય છે. તો આજે સ્કૂલ ચાલુ જ રાખી છે, એને સેજ જે નથી કે સ્કૂલ બંધ રાખે, માસૂમ છોકરાઓ ગયા છે તો તોય એને નથી લાગતું. બિલકુલ, આપ જુઓ કે સ્કૂલ ખોટી ચાલુ રાખી. બેન, આ બેનર પોસ્ટરથી શ્રદ્ધાંજલિ મળી શકશે, શું માનો છો? બેનરો પોસ્ટરો લગાવવાથી શ્રદ્ધાંજલિ ના મળે. જ્યારે શાળા આવી બેદરકારી રાખે ને તો એને બંધ કરાવવી જોઈએ.
તો બાળકોને સાચો ન્યાય મળશે. ખરેખર સ્કૂલ બંધ હોવી જોઈએ. સ્કૂલ બંધ હોવી જ જોઈએ. આજે 1 વર્ષ પૂરું થયું તો એને ભાન હોવું જોઈએ કે મારે બાળકો માટે શ્રદ્ધાંજલિ આપવા માટે કે ગમે તે કંઈ કાર્યક્રમ કરવો જોઈએ કે એને પસ્તાવો થાય, એને યાદ હોવું જોઈએ. તો એ આજે સ્કૂલ ચાલુ રાખીને બેઠો છે. પણ એ દિવસ યાદ આવે છે. હા, એ દિવસ યાદ આવે છે ને એવું થાય કે પાછો એ દિવસ આવે ને અમે અમારા બાળકોને પિકનિક ના મોકલ્યા હોત ને તો સારું હોત. બિલકુલ, આપ જુઓ કે પરિવાર તમામ લોકો કહી રહ્યા છે ને પરિવાર જે પ્રકારે જો કે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે ને આજે પણ એ 12 બાળકો અને એ 2 શિક્ષિકાઓને ન્યાય માંગી રહ્યા છે. અને જો કે જે સનરાઈઝ સ્કૂલથી શરૂઆત થઈ હતી, આપ જુઓ કે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે તમામ લોકો આ શ્રદ્ધાંજલિ આ ખરેખર આ ભારત દેશ છે, માત્ર ભારત દેશ, અને જે પ્રકારે ખાલી બેનર પોસ્ટરથી જ શ્રદ્ધાંજલિ આ પાઠવવાથી કંઈ થતું નથી. ખરેખર ન્યાય મળવો છે. આશીષભાઈ, સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ. બેનર પોસ્ટરથી શ્રદ્ધાંજલિ મળશે, શું માનો છો? બેનર પોસ્ટરથી શ્રદ્ધાંજલિ એટલા માટે કે 1 વર્ષ થયા બાદ પણ આજે પરિવાર, પીડિત પરિવાર ન્યાય માટે ક્યાંક ને ક્યાંક ઝંકી રહ્યો છે. એટલી બધી હદ સુધી જ્યારે વર્ષ પૂરું થાય પણ હજુ એકડો પણ ન્યાયનો ના ગૂંટાયો હોય ત્યારે તમામ જે પક્ષકારો છે એને હું ચોક્કસ કહેવા માંગીશ કે આ બાળકોનો કોઈ વાંક નહોતો. તંત્ર દ્વારા કોઈક એવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી કે હરણી લેક ઝોનને ફક્ત ₹1 ટોકનથી આપવું, ત્યારબાદ 25,000 રૂપિયાથી આપવામાં આવ્યું. એલિજિબલ નહોતા છતાં પણ એલિજિબલ કરવામાં આવ્યા. બોટ ચલાવવા માટે કોઈને પેટામાં બિન અનુભવી લોકોને સોંપી દેવામાં આવી. આ બાળકોએ તો જતા જતા આ શહેરનું સૌથી મોટું કૌભાંડ બહાર પાડીને ગયા છે, કલ્યાણ કરીને ગયા છે કે આ ખોટી રીતે આ વડોદરા શહેરના વેરાના રૂપિયાને આટલી મોટી પ્રોપર્ટી જ્યારે અપાઈ ગઈ હોય તે આ બાળકો પોતાના જીવનનું અમૂલ્ય દાન આપીને આ વડોદરા શહેરના લોકોને જાગૃત કરીને ગયા છે. પણ આજે 1 વર્ષ થયા છતાં પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે પીડિત પરિવારને ન્યાય તો મળ્યો નથી. અને જોડે જોડે ગયા અઠવાડિયે જ્યારે વળતરની સુનાવણી થઈ ત્યારે 1 વર્ષ બાદ વાડિયા આવીને એવું કહેતા હોય, શાળા સંચાલક આવીને એવું કહેતા અમારી કોઈ લાયબિલિટી નથી. એ ખૂબ દુઃખદ બાબત છે કે પીડિત પરિવારના ઘા પર મીઠું ભરવાનું કામ કર્યું હોય એવું એક એફિડેવિટ એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું. એટલે અમે એમ કહેવા માંગીએ છીએ તંત્રને, શાળા સંચાલકોને કે આપ જોઈ શકો છો આ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે પાછલા 40 વર્ષ એમણે પોતાની માલિકી પ્રમાણે વાપર્યું છે અને જો એમને એવી રીતે વાપર્યું હોય તો આ વડોદરા શહેરની જનતા, નાગરિકો એમને માફ ન કરે. અને મારું આપના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને પણ એટલું જ કહેવું છે કે આ ગ્રાઉન્ડ આપે બનાવના 3 દિવસ બાદ જ્યારે પંચનામું કરીને પોતાના હસ્તક લીધું એનો મતલબ કે આગળના દિવસોમાં શાળા આ ગ્રાઉન્ડ વાપરતી હતી એ સાબિત થાય છે. તો એ શાળા પાસેથી લાગત પણ વસૂલવી જોઈએ, એ પણ નથી કર્યું. ત્યારે આ વાલીઓ આટલી બધી નારાજગી છે. આશીષભાઈ, એક પિતા તરીકે કઈ રીતે જુઓ છે? કારણ કે પોતાનું બાળક જાય, પોતાની ગોદડી જાય ત્યારે જે યાદ આવે છે ને આજે પણ એ દિવસ નથી ભૂલાતો. મેં આ 14 પરિવારની સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલો રહ્યો છું. 12 માતાઓને પર્સનલ મળ્યો છું. 2-3 પરિવાર જોડે અંગત સંબંધ એવા થઈ ગયા કે જાણે સવાર પડે ને એમના એક મેસેજ વાંચું છું. એટલે ખૂબ દુઃખની બાબત છે કે એ લોકો હજુ પણ આ ભૂલી નથી શકતા. જેનો દીકરો દીકરી જાય ત્યારે એને જ ખબર પડે કે આ મારું વહાલું સોયું. આજે વળતર વાત હજુ વાતો થઈ રહી છે વળતર માટે, પણ એમને જ્યારે વળતરની વાત આવે ત્યારે એમના દીકરાઓ યાદ આવી જાય છે કે મારા અનમોલ રતનનું આટલી કિંમત. એટલે ખૂબ જ દુઃખદ બાબત છે જે આપણે વર્ણવી નહીં શકતા. અને બાળકો ગયા છે એટલે ક્યાંક આની ન પૂરાય એવી ખોટ છે. જિંદગીમાં એમણે એમના બાળકો માટે શું વિચાર્યું હતું
કોઈના માટે ડૉક્ટર બનશે, કોઈ ક્રિકેટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, એ માટે આજે એ બાળકો એમને ગુમાવ્યા છે. એટલે એનું દુઃખ તો આજીવન આપણે સરભર નથી કરી શકવાના. પણ આજે વરસ પૂરું થયું છે ત્યારે મને મારા વોર્ડ વિસ્તારની શાળા છે, મારા વોર્ડ વિસ્તારના સૌથી મારા પૂર્વ વિસ્તારના બાળકો એમાં જીવ ગુમાવ્યો છે, ત્યારે મારો પોતાની નૈતિક ફરજ થઈ પડે છે કે હું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમની પડકે ઊભો રહીશ. આશીષભાઈ, સવાલ એ છે, પરિવાર કહી રહ્યું છે, માતા એક કહી રહી છે કે આજે સ્કૂલ ખરેખર બંધ રહેવી જોઈએ. જો પોતાની જો નૈતિક ફરજ માનતું હોત તો આજે સ્કૂલ બંધ રહેવી જોઈએ. આજે શાળા ચાલુ છે એ પણ ખૂબ દુઃખની બાબત છે. આપના દ્વારા હજુ મને જાણ થઈ છે કે જો આજે શાળા ચાલુ પણ હોય, ખરેખર આ શાળા નથી, આ ધંધાકીય પ્રવૃત્તિનું એક ધામ છે. એમનામાં નૈતિકતા હોત તો આજે બાળકોને રજા આપીને એ જ બાળકો જેના જીવ ગયા છે એના માટે કોઈક કાર્યક્રમ રાખ્યો હોત કે કોઈક દાન પૂન કે કોઈક એવી જગ્યાએ કોઈ એવો કાર્યક્રમ કર્યો હોત જેનાથી આ વાલીઓને પણ એવું લાગત કે શાળા સંચાલકો અમારી સાથે છે. એટલે ખૂબ દુઃખની બાબત છે કે આજે શાળા પણ ચાલુ રાખી છે. એટલે એમનામાં માનવતા મરી પરવારી હોય એવું 100% પુરવાર થાય છે. બિલકુલ માનવતા મરી પરવાડી છે. આ નગરસેવક આશીષભાઈ જોશી જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં, આ તમામ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ લોકોને સાથે તેઓ ઊભા છે. રણછોડભાઈ રાઠવા પણ આવે છે. રણછોડભાઈ, શું કહેશો? આજે પણ એ દિવસ યાદ આવે છે. આજે જે અરણીમાં બોટકાંડ થયું એને આજે 1 વર્ષ થયું છે અને શ્રદ્ધાંજલિ મેં પાઠવા માટે અહીંયા સૂર્યનગર આવ્યા છે. શું માનો છો? શ્રદ્ધાંજલિ તો છે, પરંતુ આજે સ્કૂલ ખરેખર જેને જરૂરિયાત છે, બાળકો જ્યારે મોકલ્યા ત્યારે હવે આજે તમારી સાથે ઊભું રહેવાની જરૂર છે, આજે નથી ઊભું રહ્યું. આજે એમને માનવતા બતાવીને આજનો દિવસ સ્કૂલ બંધ રાખવી જોઈતી હતી. ખોટું કહેવાય. બિલકુલ, આપ જુઓ કે સ્કૂલ ખરેખર જો સંચાલકો સાચા હોત તો આજે આ પરિવારો સાથે હોત. દીપકભાઈ, એક પિતા તરીકે, એક વાલી તરીકે શું વિચારો છો? 1 વર્ષ પૂર્ણ થયું છે, આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પરંતુ સ્કૂલ સંચાલક આજે બેનર પોસ્ટર મારીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે, કેટલું યોગ્ય? આ ખૂબ જ ખોટું કહેવાય. અને સૌપ્રથમ તો ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ તરફથી અમને તમામ બાળકોને અને 2 શિક્ષિકાઓને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે કડક શબ્દોમાં કહીએ છીએ કે તમે કોર્ટનો તો પાલન કરો. કોર્ટનો જે ઓર્ડર છે કે જે તે ટાઈમે કોર્ટે ઓર્ડર આપ્યો છે કે જે તે ટાઈમે જે અધિકારી જ્યાં હતા એનામાં નામ સ્પષ્ટ છે કે વિનોદ રાવ છે, બીજા સ્થાનિક જે પણ એ ટાઈમના કોર્પોરેટરો હોય બધા જેનું અંદર સંડોવણી હોય બધાના નામ જોગ છે. કેમ આજ દિન સુધી એમના પર કોઈ કાર્યવાહી આજ દિન સુધી નથી થઈ? તો ક્યાંક ને ક્યાંક આપણું તંત્ર પણ આ જગ્યા પર ફેલ રહ્યું છે. કાયદો લાગે છે કે આ ભાજપ સરકાર કાયદો એમના હાથમાં લઈને ચાલતી હોય, ખિસ્સામાં લઈને ચાલતી હોય એવું સ્પષ્ટ દેખાય છે. આજે તમે શાળા સંચાલકોનો ફેવર કરો છો, આ જે નેતાઓ છે અમુક એ લોકો એમનું ફેવર કરે છે. તમે જુઓ એટલા નફ્ફટ બની ગયા છે કે એક શ્રદ્ધાંજલિ, એક નાના આપણે કંઈ હોય ને તો બી આપણે એને શ્રદ્ધાંજલિ આપણે પાઠવતા હોઈએ છીએ. આ લોકોએ કોઈ જાતની માનવતા પરવારી છે. જુઓ તમે શાળા ચાલુ રાખી છે, તમે વિચાર કરો એમના જે શિક્ષકો જે બાળકોના ભવિષ્ય સર્જાયા હતા એ શિક્ષકોના ઘરે આજ દિન સુધી આ લોકો ગયા નથી. તો તમે શું આ લોકો પર તમે આશા રાખશો કે આ લોકો કંઈ કામ કરશે? અને આ જે કહેતા હોય કે ભાઈ અમારો કોઈ વાંક નથી, તો તમારા બાપે કીધેલું કે તમને તઈ એ કરો તઈ જઈને કરો? તમે પરમિશન લીધેલી તમે ડીઓની? હકીકત એ છે, કાયદો બોલે છે કે ભાઈ તમે કંઈક શાળામાંથી આયોજન કરતા હોય તો સૌથી પહેલાં સ્થાનિક જે તમારા જે ત્યાંના જે જિલ્લા શિક્ષણ અધિકારી છે જેના અંડરમાં આવતું હોય એમની તમારે પરમિશન લેવી જોઈએ. તમે પરમિશન ન લીધી તો તમે વાંકમાં આવ્યા છો રે. તો તમે હવે કયા હિસાબે તમે ઊંધું કહો છો કે અમારો કોઈ વાંક નથી? એટલે શાળાએ છોકરાઓ આમ તમે કંઈ કહો છો કે શાળા જ્યારે બાળકો પ્રિમાઇસીસમાં આવે તો જવાબદારી શાળાની હોય છે. તો આ બાબતમાં કેમ શાળા છટકી રહી છે અને કેમ તંત્ર પણ એમને ચાલવી રહ્યું છે? કેમ એના પર આજ દિન સુધી કોઈ કેસ નથી કરવામાં આવ્યો? અને પાછું પોલીસ પ્રોટેક્શન એની માટે મૂકે છે. બિલકુલ, આ તો વડોદરાની જનતા શાંત બેઠી છે અને ઓલ ગુજરાત વાલી મંડળ એ વાલીઓના હિત માટે કામ કરે છે. જે દિવસે લાગ્યું ને એ દિવસે અંદર જઈને તોડમ તોડી કરતા વાર બી નહીં લાગે. પણ અમે જે અંદર બીજા બાળકો બેઠા છે એ પણ એક નાના માસૂમ બાળકો છે. આજે એમની માટે અહીંયા અમે શાંતિથી અમે બેઠા છે. તે તો અમે ધારીએ તો આજની તારીખમાં સ્કૂલમાં જઈને તોડમ તોડી બી કરવાની એટલી તાકાત અમારામાં છે. પણ બાળકો બી એટલા જ નાના, આજે પણ ત્યાં બાળકો નાના બેઠા છે, એ લોકો ગભરાઈ જાય. બાકી આ નફ્ફટોને તો એમની સ્ટાઇલમાં જે અમે અમારી સ્ટાઇલમાં જવાબ આપીશું ને તો ભારી પડી જશે. તકલીફ એ છે કે તંત્ર સુધરતું નથી. ન્યાયતંત્રએ આપ્યું છે પણ કોઈ હજુ ઉત્તર નથી. વડોદરાની જનતાને સ્પાર્ક 20 માધ્યમથી કહું છું, જાગો. કાલે ઉઠીને તમારા છોકરા સાથે પણ આવું કંઈક ના થાય. આ એક
ફેમિલી, આ બાર ફેમિલી એનું નથી. આ તમારા છોકરાઓ સાથે ના થાય. આ તમે જે નેતાઓને થપ્પો મારીને વોટ આપો છો ને, આ ભોગવવાનું પરિણામ આ જુઓ તમે શું થઈ રહ્યું છે. એટલે હું સ્પાર્ક ટુડે જનતા હાથ જોડીને વિનંતી કરું છું કે જાગો. બિલકુલ આપ જુઓ કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ લોકો કહી રહ્યા છે, કારણ કે જે પરિવારો છે, આપ જુઓ કે જે પરિવારના લોકો અહીંયા આવ્યા છે, આજે પણ લોકો યાદ આવે છે. અને જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ હતી, આપ જુઓ કે એ બાળકો અને શિક્ષિકાઓ જ્યારે આપ જુઓ કે હજુ પણ આ તમામ લોકો આજે યાદ કરી રહ્યા છે, કારણ કે એ દિવસ વડોદરા ક્યારેય નથી ભૂલી શકવાનું. એ ગુજરાત પણ નહીં ભૂલી શકે, કારણ કે નિર્દોષ 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ આ લેક ઝોનમાં જીવ ગુમાવ્યો હતો. આપ જુઓ તમામ લોકો, એક માતા આજે અહીંયા રડી રહી છે, એક પરિવાર તેનું રડી રહ્યું છે, અને એ દીકરા તમામ 12 દીકરાઓને યાદ કરીને રડી રહ્યા છે. હજુ પણ સ્કૂલ જે પ્રકારે સંચાલકો ખરેખર તેઓએ આજે આજના દિવસે અહીંયા આવવું જોઈએ, આ પરિવારને સાંત્વના આપવી જોઈએ અને પરિવારને ન્યાય માટે તેમની સાથે ઊભું રહેવું જોઈએ. ત્યારે આજે સ્કૂલ સંચાલક અંદર બેસી રહ્યું છે, ને આ પરિવાર આપ જુઓ કે રોડ પર અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. માત્ર આ બેનર પોસ્ટર અહીંયા લગાવ્યું છે, અને આ બેનર પોસ્ટરથી શ્રદ્ધાંજલિ નથી મળવાની. દર્શક મિત્રો, આ એટલે અમારો આક્રોશ બહાર નીકળે છે, કારણ કે જુઓ કે આ બેનર પોસ્ટરથી શ્રદ્ધાંજલિ નથી બહાર આવવાની, પરંતુ આજે પણ એ આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓને યાદ કરી રહ્યા છે. એ દિવસ કોઈ નથી ભૂલી શકવાનું. અને જ્યારે વડોદરાની વાત કરીએ, સંસ્કારી નગરીની વાત કરીએ, તો આજે પણ એ દિવસ યાદ આવે છે, અને આ દિવસને તમામ લોકો યાદ કરી રહ્યા છે. આપ જુઓ કે પરિવારને નાના બાળકો છે, આપ જુઓ જે પ્રકારે આ હસમુખો ચહેરો આજે પણ તેના ભાઈ કે બહેનને યાદ કરતો હશે, અને આ હસમુખો ચહેરો એ દિવસ નથી ભૂલી શકવાના, કારણ કે તેમના પણ ભાઈ બહેન હતા. શું માનો છો બેટા, કોણ હતું તારું? मेरी बहन थी, वो 1 बरस हो गया, वो चले गई, अभी तक बात नहीं आई. बहन की याद आती है? हाँ, कितनी याद आती है? बहुत याद आती है. क्या कहोगे तंत्र के बारे में? न्याय मिलना चाहिए आपको? हाँ, બિલકુલ આપ જુઓ કે આ બાળકો કહી રહ્યા છે કે ન્યાય માંગી રહ્યા છે. શું માનો છો, આજે પણ એ દિવસ નથી જતો? એ તો કઈથી જાય, તો અમારી અડધી જિંદગી જતી રહી એવું જ થઈ ગયું છે. એક દિવસ કેવું નીકળ્યું. અમે રાતે રોજ જ નીંદમાં યાદ કરીએ છીએ. અમને એવું જ છે કે મારા બાજુમાં જ છે ને, જે હાથ પડે એને નથી હોતી, તો અમને તો કંઈ સમજણ જ નથી પડતું. તે છતાંય સ્કૂલવાળાને તો કેટલી બેદરકારી કે અમારા બાળક તો છીનવી લીધા, તે છતાંય સ્કૂલ ચાલુ રાખીને અમારી પાસે અહીં આવીને ઊભા બી નહીં રહ્યા. કે એ લોકો તો વડોદરામાં તો આવી સ્કૂલોમાં ભણવા બી ના જોઈએ. અમારે તો જતા રહ્યા, તે છતાં એ લોકોએ જિમ્મેદારી લેવાનું ના જ પાડે છે, ને અમારે આજે બી સ્કૂલ ચાલુ રાખેલી. તો અમારે તો જતા રહ્યા, બીજા કોઈના ના જાય. એના માટે તો સ્કૂલમાંથી વડોદરાની જનતા જાગૃત થાવ ને આવી સ્કૂલોમાંથી કાઢી મૂકો, કેમ કે આજે અમારા જતા રહ્યા, તમારા ના જતા રહે. એ લોકો એટલા બેદરકારી માણસ છે. શું માનો છો, આજે સ્કૂલ સંચાલકો તમારી સાથે રહેવું જોઈએ પણ નથી રહ્યા? તે છતાંય નહીં રહ્યા. દુઃખ તો થાય ને. આ જ સ્કૂલમાં સોંપેલા ને, આ જ સ્કૂલમાં સોંપેલા ને અમે બાળકો. એ લોકો બીજો પેરેન્ટ્સ સ્કૂલ જ હોય. પહેલાં અમે પેરેન્ટ્સ, બીજો પેરેન્ટ્સ સ્કૂલ જ ને, બીજો જ પેરેન્ટ્સ અમારી પાસે આવીને ના ઊભા રહે તો કંઈ મતલબનું નહીં ને આવી સ્કૂલમાં ભણાવવાનું. બિલકુલ આપ જુઓ કે સ્કૂલ સંચાલક જ જવાબદાર છે. શું માનો છો, ખરેખર આજનો દિવસ સ્કૂલ બંધ પાડી અને તમારી સાથે ઊભું રહે તોય થોડી દિલ્હી સાંત્વના? શું तसल्ली થઈ જાય. सबके एक मेरे 2 है, और दोनों 2 ये स्कूल में पढ़ते थे, और दोनों 2 इसकी ज़रा भी शर्म नहीं है कि आज मैं बच्चे की 1 बरस पूरा होगा हमारे साथ आके खड़े भी रहे. खड़े रहना चाहिए कि जगह पे स्कूल चालू रख के बैठाइए. इसके आँख में जरा भी शर्म नहीं है. बोलो क्या कहने का? खाली बैनर पोस्टर में पढ़ा हुआ है बच्चों को, बैनर पोस्टर થી શ્રદ્ધાંજલિ ના પાઠવાય? हाँ बरोबर. શું માનો છો, હવે ન્યાય માટે જજુમી રહ્યા છો, આજે દિવસ નથી ભૂલાતો, અમે પણ તમારી एक पल 1 मिनट याद आती है. एक पल 1 मिनट याद आती है सर. બિલકુલ આપ જુઓ કે પીડિત પરિવારો છે, એક મિનિટ, એક પલ તેઓને યાદ આવે છે. ને આ
તમામ લોકો આજે અહીંયા પરિવારોના માત્ર પરિવાર અને તેના જે ભાઈ બહેન છે, જો કે નાના બાળક ભૂલકાઓ આજે અહીંયા ઊભા છે, માત્ર તેમના બહેન ભાઈ માટે તે ઊભા છે, ન્યાય માટે ઊભા છે. આપ જો કે આ સાથે નગરસેવકો પણ જે વોર્ડના છે તે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે આજે 1 વર્ષ આ હરની બોટકાંડને થયું છે. તમામ લોકો તેને યાદ કરી રહ્યા છે. એ દિવસ ક્યારે નહીં ભૂલાય, કારણ કે આ હરની બોટકાંડ સમગ્ર વડોદરા નહીં, સમગ્ર ગુજરાત માટે કાળો દિવસ હતો ને 12 બાળકો 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે 1 વર્ષ પૂર્ણ થયો, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આ તમામ પરિવાર સાથે છે ને તેમના ન્યાય માટે હંમેશા સ્પાર્ક ટુડે ન્યૂઝ તેમની સાથે રહેશે અને જોડે રહેશે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.